પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ચેમ્બરમાં બેઠા હતા અને તે જ સમયે બે સામેના વ્યક્તિઓ સાથે સંવાદ કરતા કહે છે કે 40,000 રૂપિયા આપી દો, મામલો રફે દફે થઈ જશે અને અંતે મામલો પહોંચ્યો છે પોલીસ કમિશનર સુધી। તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને આ મામલે ડીસીપી ડોક્ટર જગદીશ ચાવડાએ શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ રાજ્યના લોકો અનેક વખત આરોપ લગાવતા હોય છે કે તે જ્યારે પોલીસ સ્ટેશન જતા હોય છે અને તેમને ફરિયાદ લખાવી હોય કે પછી કોઈ મામલાના અનુસંધાને વાત કરવી હોય તે સમયે તેમણે વ્યવહાર કરવો પડે છે, વહીવટ કરવો પડે છે અને તેના માટે પોલીસ સ્ટેશનમાં કેટલાક વહીવટદારો છે તેમની નિમણૂક થયેલી હોય છે। આ કોઈ ઓફિશિયલી હોદ્દો નથી હોતો, પરંતુ આ સાહેબે રાખેલા વહીવટદાર હોય છે જે દરેક કેસોની પતાવટ કરી આપતા હોય છે। પરંતુ એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમની હિંમત ત્યાં સુધી વધતી દેખાય છે કે તે તેમના ચેમ્બરમાં જ પૈસાની માંગણી કરે છે અને તે સમયે સામે રહેલા બે વ્યક્તિઓ છે તે આ સમગ્ર સંવાદ છે તે રેકોર્ડ કરી લે છે અને આ વિડીયો અત્યારે વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને આ વડોદરાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે એન ઝવેરી। આ એન ઝવેરી છે તેમની મુશ્કેલીઓ વધી ચૂકી છે। સૌથી પહેલાં આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે 1 વર્ષ જૂનો હોવાનું હાલ કહેવાઈ રહ્યું છે તે આપ જોઈ શકો છો। नहीं ये गिना है बरोबर। मैं नहीं गया था खोपड़ा लेने आया ये सजा तूने गिनी ना तूने गिना है ना, तू मेरा इंसान है। खवा खोको मैं ना कर बराबर इमरान, तुम पे किसी पे नहीं, तेरे पे भरोसा दो आओ फिर मार दो मगर मैं का आगो काका मार फेवा में दो यार। केम के लोग करते अभी नहीं ने 1 महीना પછી भी करते तेरे जान नहीं मैं वो गाँव के गया था कैसे खाए એમ તો એવા નથી એ લોકો સમજાવ મારા સમજણની મેં પૂછી આપું हमने क्या बीजा खोपड़े में आगे कर दो वो अपनी जुबान वो जो ये बोला वही, उसमें मेरी जुबान नहीं फिरेगी। ऐसा नहीं, अभी देखो मेरी बात सुन, मेरी जुबान नहीं फिरेगी। नहीं ऐसा नहीं है। अभी मेरे पास 15 पड़े थे, 5 इधर उधर करके मैंने 20 मंगा के ले लिए। अब जिस दिन औरतों को लेके आऊंगा ना उस दिन 20,000 दे दूंगा। कोई बात नहीं, बराबर ले जाओ। और ये सब पोला बन के हमारे घर से आगे झोपड़ी के जैसे नहीं बालिया बोलिया कुर्सी डाल डाल के बैठे सब बोल रहा है। वो लड़का अभी आया था ना, वो बोल रहा है कि सब कुर्सियां डाल डाल के घर के पास बैठे। पर ये ऐसा बाहर नहीं गली। साहब, वो क्या हमको अब घर पे जाना है तो खाली ये नहाने જો અમે ચાવડા ગયા હતા સાહેબ અને એમને ઘરે ગયા હતા, કોઈ પૂછ્યું તમારા આજુબાજુ અમને ઘરે નતા, 3 વખત આવ્યા। उनके घर जाके बोल रात 11 यार कोई भी देखो यार, तुम्हारा मेला है,
मेले में बैठा तो उसमें बराबर क्या हाँ तुमको कोई छेड़ આ વિડીયો 1 વર્ષ જૂનો હોવાની વાત હાલ સામે આવી રહી છે। સોશિયલ મીડિયામાં તે વાયરલ થઈ રહ્યો છે। જવાહરનગરના પોલીસ સ્ટેશન હોવાનું તે કહેવાઈ રહ્યું છે અને મામલો વડોદરાના પોલીસ કમિશનર સુધી પહોંચે છે અને તેમણે આ મામલે વડોદરા ઝોન 1ના જે ડીસીપી છે જગદીશ ચાવડા તેમને કેસની તપાસ સોંપી દીધી છે અને જગદીશ ચાવડા સાથે પણ નવજીવન ન્યૂઝે આ મામલાની પુષ્ટિ કરી ત્યારે તેમણે સ્વીકાર્યું કે હા તે આ કેસની તપાસ કરી રહ્યા છે। તેમને પોલીસ કમિશનરે આ વિડીયોની તપાસ સોંપેલી છે અને 1 થી 2 દિવસમાં આ મામલો છે તેનો નિર્ણય લેવાઈ જશે તેવું પણ હાલ તેમણે જણાવ્યું છે। જો કે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર NN ઝવેરી છે તેમની મુશ્કેલીઓ સ્વાભાવિક વધે તેમ છે કેમ કે એક વિડીયોમાં તે પૈસા માંગતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।